નાગજી ગુડ મોર્નિંગ જય માતાજી. તો નાગજી વહેલા ઉઠી જાય તમારે શાળામાં જવાની બધું લઈને મોટા માંથી વહેલા ઉઠી ગયો. તે તું ઉઠી મોબાઈલ જોતો 5 વાગે ના 4 વાગે લગભગ ઉઠ્યો. કીધું વહેલો આરતી થઈ જાગતો તું આત્મા ખણાવતી હતી ને એટલે ઊભું થઈ ગયું અને કપડો પહેરી દીધો. વહેલો ઉઠી ગઈ સારું થાય તો ગાઈસ હજી ધંધારું છે ને વહેલા ઉઠી ગયું નાગજીમાં તો ચલો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે. નાગજી તો વહેલો ઉઠ્યો પણ બચારાને લેવાના આવ્યા તે નાગજી તો આજે રજા પડી ગઈ આગલું ઉઠ્યું કોમને કે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી. આજના માના વ્લોગમાં તમારું સ્વાગત છે. મસ્ત મજા સવાર પડી ગઈ છે આપણા જો કોણ ચલો રાતે રાતે કચરી હું જય જય કરો જય 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 જા તું જય જય કરજે જય જય ચલ ગુડ મોર્નિંગ જય માતાજી. નાગજી તો વહેલા ઉઠ્યા પણ ભૂલા પડ્યા નહીં તાંકાનું કાકો લેવા જ ના છે ફોન કરે જેવા તો ફોન કરે ચલો કઈ ચા ને રોટલા ને બધું લઈને નાસ્તો છોકરાઓને બોકર લઈને બેસી જાય નાસ્તો કરવા તેમ નાસ્તો કરી લઈને ચા પી લી હેડો બસ રિહાનીઓ કિયાન છે નાગજીઓ બધા રમું છે તો નાગજો એક છે પેલું પાછું દોડાવે છે ને તે દોડા છે દોડાવીને માર માર નાગ ઝાકડો ખરો આખરો એટલે લો પતરું ચેરો વાગે ના મોટામાં પતરા હું હાલ ગાડી જોઈ ને એટલે પતરું અમારે દિયાબત્તી થઈ ગઈ છે આમ બધું કોઈ નાખતા તો ચલો બસ આપણે દાળ બની ગઈ છે આ દાળ રેડી થઈ ગઈ મારા તૈયાર અને હું ભાત બનાવું આ મહેશભાઈ બેઠા બેગ મહેશ બિચાડ્યા ખાઈ જજો રોટલા બોટલા ખવાય ખાઈ જો હમણાં ક્યાં ખાવાનું કોઈ મોને દાળ થઈ જાય ભાત જ બનાવવાના તો ગાઈસ આ બાજુમાં બનાવશે ભાત મીઠું લાવી નાખી દઉં બધાનું અત્યારનો એ બધો ખાવા થઈ જાય છે ક્યું દાળ ભાત નાગજી બી જાય પણ નાગજી પણ મારે તો તને સાચું કહેવાની જરૂર નહીં. તો ચલો ગાઈસ અમારે નાગજી શું કરે છે નાગજી તો આ તો નાગજીની હાર ના જ બચારો નાગજીની હાર ના જ નાગજી ગાડી લેવા નથી આવી આજ તો તે નાગજી આજે ના જ હવે શું થાય યાનમાં રોઈ જશે તો ચલો ગાઈસ આપણે તો કામ કરીએ થોડું કામ કરીને વાગી જશે તો આમાં મોટર મિલતી અંદર કાંકાસ તો મોટર ચાલુ ના થઈ છે એવું તો મોટરની તો ખબર જ નહીં તો ક્યાં શું પછી ખબર જોઈએ કયું તો ચલો ગાઈસ અમે જઈએ છીએ મોલમાં હું રિહાન નાની બુન રિહાન કહીને જઈએ છીએ મોલમાં તાન મોલમાં જઈ નાની બુન અમારે સામાન લેવાનું છે તો કોમ હતું તે એટલે આ તમે બે હંગાતું કારણ કે નાના બુનનું મોલનું કામ થઈ જાય અને સામાન લેવાનું છે તો ચલો ગાઈસ મોલમાં જઈને મળીએ આપણે ચલો ગાઈસ અમે આવી જશે મોલમાં હું રિહાન આની બુન કહીશ મને મોંઘું પડે સામાન બધું તો લગાવો જ નહીં આની બુન તો ફાઇનલ ગાઈસ અમે મોલમાં આવી જશે જો સામાન તો જો ગાઈસ સામાન બધું કપડો બપડો બધું મળી રહેશે જવા દે રિહાન જો ગાઈસ અહીંયા તો નાના છોકરા ગાડીઓ બાઈક બધું મળે છે ઘર હું આવું અંદર હા મશીન નહીં રહ્યું એવું નહીં આરી કાઢજો ચડીએ પેલા એના જેવું લાગે છે ઉભરા કાક મસ્ત થઈ ગયું તો ઘર વખરી બધું મળે છે તો ઘરનો સામાન બધું લેવો ને તો
હડતા કીટ જોવાની તો જો ગાઈસ ચપ્પલ પરસ બધું એટલે બધું સામાન મળે છે તો ચલો ગાઈસ અમે જઈએ હવે બહાર સામાન જતો સ્ટીલનો વાસણ બધું જ છે હવે આની બુન એવું લીધો ચલો ગાઈસ અમે આની બુનની જઈએ પાછો ઘેર કારણ કે અમે ઘેર જઈને કોમ છે માર ઘેર જઈને હવે ઘેર સીધા ઘેર જઈને જ મળીએ હવે નહીં રિયાન અમે ઘેર જઈને સીધા મળીએ રિહાને રમ કરે એટલે બે જણા તેવાનું એ હાથ બતાવો અરે હું બતાવું બોલાવું પેલી ગાયનું ડો કરી ગાયને તો ગાય સીધી અમે બીજા મોલમાં આવ્યો હીરા મોલમાં જે સામાન જો મળે જેટલું મળે એટલું લાવે બીજા મોલમાં એમ લેવું થોડું સામાન નહીં રહ્યું મળ્યું જો સ્પેશિયલ આરીનું શું સા જેવું પેલા મોલમાં છે ને એવું જા મોલમાં છે સામાન બધું તો ચલો ગાઈસ અમે મોલમાં જઈને આવી ગયા ઘેર હવે ઘેર આવ્યા એટલે મહેમાન આવ્યા છું કોરમની દિલીપભાઈ અમારે થી દર્શન ગાજ્યા છું ગાઈસ અમારે તો દિલીપભાઈ આવ્યા છે તો અહીંયા મહેમાન આવશે બેઠા છે એ છોકરા ભાઈ બેઠા ગાડી પર આ બધા 4 કિલોમીટર હવાળો ના એવું કર્યું દિલીપભાઈ પીવસતા થાય ઓહો હું કાલે દિલીપભાઈ પીતા નહીં હા અને તાવા છે આગું બધું સાફ કરતો આ છે તો હું બાજુના રોટલા કરું શાક સરસ તો ચલો ગાઈસ અમારે તો બાજુના રોટલા થઈ ગયા શાક બની ગયું રીંગણનું શાક બનાવી છે રીંગણનું શાક અને બાજુના રોટલા ને જે એક રોટલો સડે છે મારા અને આયા ગાડી લઈને આવ્યા જો આ બે આયા નાગજી તને થાક નહીં લાગે આજ લાગતું નહીં પાછળ પડે છે ચલો ગાઈસ શું કરો એટલે છોકરાઓ આવી જઈ પાછળ પડશે તું ચલો ગાઈસ આ બાજુ તમારા દિલીપભાઈને ખાવા બેસી ગયા હું ખાઈ લે હવે કહીએ તો ખાઈ લે શાક લેજો ને બાપા શાક બે શરમ બનાવે હતા ના કે મારા દિલીપભાઈ તો શરમ કંઈ ખાતા નહીં અને આવજો ગુરુવાર દાળ પાછો તો લઈને આવજો હો પછી ના આવું છે કે નાઈ જજો ના એ તો છે વાપી છે એટલે નોકરી છે એટલે ના આવું કે વાપી નોકરી જઈ રહ્યા તો સુરત બાજુ દીવ દમણ એમ કરો એક દાવ જો ફરતા આવતી રહે 2-3 મહિને કહેતા હતા ખાઈ લ્યો તે જે મારે હજી ખાવાનો બાકી છે ખાલી આપી એકદમ ચાનો ને એવો છે હજી ખાવાનું બાકી છે મારે તો પણ જેટલો વાંધો જેટલો મારી બેનો ઓછા થઈ જાય તો વાંધો જઈએ ને એવું કરીએ તો ગાઈસ અમારે તો રેલગાડી મોટી છે 2 ડબ્બા જઈને ગયા અમારે તો મને તો લાગે ડિઝાઇન પકડી ગયો બધું ચાપ ઘણું ને કરી દીધું આ રેલગાડી અલગ છે અમારે રીવસા ચલા ગાઈસ અમે તમે ખાવા બેસી જઈશું બપોરના દાળ ભાત શાક રોટલા આના રીહોણો તો લે ઉપાય પપ્પા તારા જે છીએ બધા અલગ લડાઈ અડી જાણો છે આ બે જેના પણ નોંધું મારે છે એક મારે તો ચલો ગાઈસ અમે જમવા બેસીએ છીએ તમારે જમવું હોય તો આવી જાઓ તો હવે આ બાજુ ખાધાનો મારા માંડો હશે અરે ખાધાનો અડધો હતો હું એ ધોવા દઉં તાનીપુન પવન અંકજી પેલી સાઈડ તાનીપુનની ડિઝાઇનની મેદી મેં કઈ જો ગાઈસ મેદીનો રંગ આવી ગયો કલરે બેસી જો
હમણાં મેલતો હતા નહીં પડી તો મેદી મેં કહી દઈએ મારા આ બાજુમાં રિહાન હોઈ જશે પણ આ ગોદરો મસા કરો છે પણ બધા મહેમાન આવ્યા છે પછી ગોદરો મસા કરીએ કાં ખાલી તો ચલો ગાય હાથ તો હું એ બધું સાફું કમ્પ્લીટ કરી દીધું પછી હાલ તો બધા બેઠા અંદર ચાલુ હોય તો ચલો ગાય આપણે જે ઘરમાં બેઠક ચાલુ છે મારે જી તો હોઈ જાઓ અમે હોઈ જઈએ ચલો ગાય ગુડ નાઇટ જય માતાજી રિહાન હોઈ જાય રિહાન હોઈ જાય નાગજી અંદર કાકા